ગુડ મોર્નિંગ ગાઈસ. આજે સન્ડે હતો તો સન્ડે નાસ્તામાં બનાવવાના હતા પૌવા બટેકા. તો વઘાર કરી લીધો છે. હવે બટેકાને થોડીક વાર ચડવા દેશું, ત્યારબાદ આપણે નાખી દઈશું પૌવા. તો ગાઈસ હવે આપણે હેર સૂકવી લેશું, મસ્ત રેડી થઈ જશું. આજે સન્ડે હોય એટલે અમારે ઓફિસ ચાલુ જ હોય. તો મસ્ત લિપ બામ લગાવી લીધી છે, ત્યારબાદ આપણે હેર સરખા ઓળી લીધા છે. બટેકા ચડી ગયા છે, ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું પૌવા. પછી એમને સરખાઈથી હલાવી લેવાનું. કોને કોને પૌવા બટેકા ભાવે? મને તો બહુ જ ભાવે. ડેઈલી નાસ્તામાં આપે તો પણ ચાલે. હળવો અને સાદો ખોરાક. તો રેડી છે પૌવા બટેકા, ચાલો ખાવા. થોડા ધાણા નાખી દઈશું. હવે થોડીક વાર ઠરવા દઈશું, પછી ટિફિન ભરી લેશું. ત્યારબાદ ઓફિસે જવા માટે નીકળી ગયા છે. તો આજે અમારે જવાનું હતું મીટિંગમાં બારડોલી, એટલા માટે ઓફિસે ફાઇનલી પહોંચી ગયા હતા. ઓફિસે પહોંચીને અમે બારડોલી જવા માટે નીકળી ગયા હતા. બારડોલી પહોંચવા આવ્યા હતા, પહોંચી ગયા હતા. ફાઇનલી થોડું ઘણું કામ કરી લીધું હતું. ત્યાં તો પછી કોફી પી લીધી હતી. કોફી પીધા બાદ અમારે કામ પતાવીને અમે નીકળી ગયા હતા પાછા ઓફિસે જવા માટે. નીચે પૂગ્યા હતા તો મારી ફેવરેટ થાર પડી હતી. મને બહુ જ ગમે. કોને કોને ગમે કમેન્ટ કરી દો જરાક. ફાઇનલી તો ઘરે પહોંચી ગયા હતા. ઘરે આવ્યું હતા તો ઇડલી સંભાર હતું. આજે બનાવવાના હતા ઈડલી સંભાર. એ બનાવ્યા છે ઈડલી સંભાર. તો ચાલો ખાવા. રેડી છે, ઈડલી મૂકી દીધી છે, સંભાર પણ રેડી છે. હવે બને એટલે ફટાફટ ખાઈ લેશું. બહુ જ ભૂખ લાગી છે આજે તો ગાઈસ. તો રેડી છે ઈડલી, ચાલો ખાવા. આ મારી નાની છોકરીને ખાવાની હતી એટલા માટે મોડી કરેલી છે. આજે આપણે તડકાના બહુ જ રેખડા તો થોડીક સ્કિન કેર કરી લેશું. આને આપણે કાઢી લેશું એક બાઉલમાં. પછી આપણે લઈ લઈશું ગોલ્ડ બ્લીચ, એને પણ એડ કરી દઈશું આપણે. હવે આપણે લઈ લઈશું બ્લીચ બૂસ્ટર. મસ્ત બધું એડ કરી દીધું છે. હવે આપણે એને હલાવી લેશું. મસ્ત રેડી થઈ ગયો છે પેસ્ટ. હવે આપણે એને ફેસ ઉપર અપ્લાય કરી દઈશું. મસ્ત સુકાઈ જાય પછી આપણે એને વોશ કરી લેશું. જોઈ શકો છો ગાઈસ, મસ્ત ગ્લો આવી ગયો છે. ત્યારબાદ ખાઈ લીધી છે ટેટી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ.